હું રેવા વાળો જોશી મહારાજ આજે તો જોશ જોરવા માટે ઘણા આવે છે, પણ આજે સાંભળવામાં આવ્યું છે કે જૂનાગઢના રાજા રા કવાટ એમના ઘરેથી આજે રાણી એ આવવાના છે જોશ જોરવા માટે. ચાલતા આયા સુધી આવી પહોંચ્યા સામે રહ્યા જોશી મહારાજ. ચાલો તેમને પાય વંદન કરીએ. રાધે કૃષ્ણ જોશી મહારાજ, રાધે રાધે. રાધે રાધે. આવો બેનો, શું આવવાનું આજે તમારે અહીંયા કારણ થયું છે? જોશી મહારાજ, અહીં સુધી આવવાનું કારણ તો એ જ કે આપણે જૂનાગઢના મહારાજ રા મહિપાલ દે તેમણે ત્યાં આજે ઘણા વર્ષો પછી ગરવા ગિરનારની દયાથી ગુરુદત્ત મહારાજની દયાથી પુત્રનો જન્મ થયો છે. તો પુત્રના નામાકરણ અને જોશ તમારે જોવાના છે, એટલા માટે આવ્યા છે. વાહ, આ તો અહો ભાગ્ય કહેવાય કે જૂનાગઢનો ધણી રા કવાટ આજે તેને ત્યાં કુંવરનો જન્મ થયો છે, તો એના જન્મ સંસ્કાર જોરવા માટે તમે આવ્યા છો. હા જોશી મહારાજ, એમના નામ શું આવે છે, રાશિ શું આવે છે, કઈ બતાવો. બહેનો, ચંદ્રગ્રહણ બહુ સારું છે, એમની ગ્રહ કુંડલી એ સારી છે. આજે એનું નામ ર અને ત તુલા રાશિ થઈ, અને મ અને ટ આ સિંહ રાશિ થઈ. આ બંને રાશિ ભેગી કરીને એટલે તમારા બાળકનું નામ રા માંડલિક રાખો. વાહ વાહ, ધન ઘડી ધન ભાગ, સરસ કહેવાય. રામ માંડલિક એવા નામ રાખવામાં આવ્યા છે. અને પરંતુ અરે હા હા જોશી મહારાજ, પરંતુ કઈને અટકી જવાનું કારણ શું? રાણીજી, આજે પરંતુ કઈ કહેવાનું કારણ એ કહું તો એ દુઃખ છે, અને ન કહું તોય આજે દુઃખ છે. જોશી મહારાજ, જે વાત હોય તે સત્ય વાત કરો. બહેનો, આજે એ બાળકનું નામ રામ માંડલિક છે ને, આજે એને 3 માસની આયુષ્ય છે. શું કહો છો જોશી મહારાજ કે રાજનો એક ને એક કુંવર એમની આયુષ્ય ફક્ત 3.5 માસની છે, તો એની આયુષ્ય વધે એવો કોઈ ઉપાય નથી તમારી પાસે? બહેનો, હું તો જોશી મહારાજ કહું, મારામાં કોઈ એવી શક્તિ નથી, પણ તમને આનો એક રસ્તો બતાવું છું. જરૂર. કે જૂનાગઢ ચકલા ચોરો કહેવાય છે. ચકલા ચોરો. ત્યાં નાગર બ્રાહ્મણ નરસિંહ મહેતા હે કૃષ્ણના મહાન પ્રિય ભક્ત છે. હા. હે તો તમે ત્યાં જાઓ, અને ઊંડી શિકારે છે, તમે ત્યાં જાઓ એટલે તમને નરસિંહ મહેતા આનો રસ્તો તમને બતાવશે. ભલે જોશી મહારાજ. ભલે ભલે જોશી મહારાજ. જોશી રે જોશે તો જોયા કુંવરની રક્ષાને માટે. જોશી રે જોત તો જોયા કુંવરને રક્ષાને માટે. કુંવરની રક્ષાને માટે, બાળકની રક્ષાને માટે. કુંવરને રક્ષાને માટે, બાળકોને રક્ષાને માટે. જોશીને જોશ તો જોયા બાળકની રક્ષાને માટે. હે રાધે ગોવિંદ ભજો,
રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ મીરાના શ્યામ ભજો મીરાના શ્યામ ભજો રાધે ગોવિંદ રાધે રાધે કૃષ્ણ રાધે રાધે મીરાના શ્યામ હે રાધે ના હે કાન રાધે ગોવિંદ હે રાધે રાધે કૃષ્ણ રાધે હે રાધે રાધે બસ મારા ચકલા ચોરો આવી ગયો પ્રભુના વજન હાર મેં સ્નેહ માટે ભૂલતો નથી ચાલ ચકલા ચોરે બેસી રાધે રાધે કૃષ્ણ રાધે બા સાહેબ ચાલતા ચાલતા ચકલા ચોરે આવી ગયા સામે બેઠા નરસિંહ મહેતા ચાલો તમને પાય વંદન કરી રાધે 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 કૃષ્ણ રાધે 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 બોલો કોઈ દિવસ નહીં રાજમાતા તમારી સખીઓ સંગાથે આજે ઓચિતાનું આવવાનું કારણ અરે નરસિંહ મહેતા ઓચિતાનું આવવાનું કારણ આજે ઘણા સમય થયા અમારે પુત્રનો જન્મ થયો છે અરે ઘણું સારું કહેવાય વર્ષોના વર્ષો વીતી ગયા ઘણા વર્ષો થયા તમારે ત્યાં સંતાન નહોતું મારા ધજાવાળાએ અરે દત્ત મહારાજે ગિરનારી મહારાજની દયાથી આપને સંતાન પ્રાપ્ત થયું છે ઘણું સારું કહેવાય ઘણું ઘણું શું ઘણું સારું તો છે પણ અમે જોશી મહારાજ આગળ ગયા હતા તે એમના જન્મ સંસ્કાર એમના નામ તો આમનું નામ રામ માંડલિક રાખવામાં આવ્યું છે રામ માંડલિક અરે ઘણું સારું એ તો રાજા તપસ્વી થશે પ્રજાનો પાલક થશે ઘણું સારું કહેવાય રાજમાતા મહેતાજી તમે કહો છો કે રાજનો કુંવર પ્રજાનો પાલનહાર થશે રાજગાદી કઈ રીતે ભોગવશે મહેતાજી કારણ કે કુંવરનું નામ રામ માંડલિક રાખવામાં આવ્યું છે પણ કુંવરની આયુષ્ય ફક્ત 3.5 માસની છે અરે રાધે હે કૃષ્ણ કનૈયા આ તો સંકટ કહેવાય મહેતાજી બહેનો કોઈ ઉપાય ખરો એનો ઉપાય માટે તમારી પાસે આવ્યા છીએ રાજનો કુંવર એમની આયુષ્ય વધે એવો કોઈ ઉપાય આપો મહેતાજી રાજમાતા હું તો શું કરું મારા ઠાકરને વિનાવું છું દ્વારકાનાથને યાદ કરું છું કૃષ્ણ 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 મહેતાજી મારી પાસે શું કરું મારે જો રાજનો કુંવર એમની આયુષ્ય વધે એવો કોઈ ઉપાય નહીં આપો તો અમે બંને દાસી અને રાજમાતા આયા આત્મા હત્યા કરશું અને સ્ત્રી હત્યાનું પાપ તમારા શરીર ઉપર લાગશે મહેતાજી કાનનો કાન સાંભળ્યું છે કે દ્વારકામાં બેઠેલો કાળિયો ઠાકર મોરલીધર મહારાજ તમારી હારે વેણે વાતું કરે છે હા મારા કને મારા 252 કાર્ય કર્યા છે જ્યારે જ્યારે યાદ કરું છું ત્યારે મારો વાલો હાજરી આપે છે અને ભક્તના દુઃખને દૂર કરે છે પરંતુ રાજમાતા આ તો ચકલા ચોરો પવિત્ર છે અહીંયા આત્મહત્યા ન કરાય પરંતુ એક રસ્તો છે હવે મારા ઠાકરથી દયાથી
મારે ત્યાં દ્વારકાના નાથે એક સંતાન આપ્યું છે. તેનું નામ છે સામળિયો. એ સામળિયાની આયુષ લાલ કે જય. રાજમાતા રાજ ભોગવશે, પવિત્ર રાજા થશે, ગંગાજળીઓ પ્રજાનો પાલકહાર થશે. પરંતુ મેં ઘણા સમય થયા આ તમારી સહેલીઓ, આ બધી સહેલીઓ, મેં ભગવાનનું કોઈ દુ હાલેણું સાંભળ્યું નથી. સંભળાવો ને મને. એ સોનાના મોર ઝૂલે નંદ કિશોર, લાલાના પારણે ઝૂલે હે સોનાના મોર ઝૂલે નંદ કિશોર, લાલાના પારણે ઝૂલે છે મોર. એ સોનાના મોર ઝૂલે નંદ કિશોર, લાલાના પારણે ઝૂલે છે. હે સોનાના મોર ઝૂલે નંદ કિશોર, લાલાના પારણે ઝૂલે છે મોર. એક સખી આવી તારી આરતી ઉતારે, એક સખી આવે તારી આરતી ઉતારે, એક સખી આવી તારી આરતી ઉતારે. એક સખી આવે તારી આરતી ઉતારે. ઓ સોનાને પારણે બોલે છે. છે આના સ્વામી, બ્રહ્માનંદ કહે નરસિંહ સ્વામી. હે ગુણ તમારા વલ્લભ ગાય, લાલાના પારણે ઝૂલે છે મોર. હે રાધે રાધે કૃષ્ણ રાધે. ચાલ હવે ચકલા ચોરો મૂકી મારા દામોદર કાંઠે જવું છે. મારા કન્યાના દર્શન કરો, દામોગઢમાં સ્નાન કરી મારું કર્મકાંડ કરો. ચાલ આગળ. રાજની પ્રજા મારી સુખી છે તે દુઃખી, રાજની છે પ્રજા મારી સુખી છે તે દુઃખી, સત્ય મને એક હોને રાજની છે દેવી, સત્ય મને એક સમજાવ રાજની છે દેવી. સુખી કે દુઃખી, સત્ય મને એક હોને રાજની છે એવી.
સત્ય મને એ સમજાવો રાજની છે બોલો ગિરનારી મહારાજનો જય જય હો માતા ભગવતી ભારતી આજ તારા આશીર્વાદથી આનંદ ઘણો થાય છે વેચાવો જુનાગઢની અંદર ગોળ થાણા આજ રામ માંડલિકનો જન્મ દિવસ ઉજવાય છે જ્યાં 33 કરોડ દેવતાનો વાસ ગરવા ગિરનારની છાયાની અંદર પવિત્ર જુનાગઢનું રાજ મને મળ્યું રામ માંડલિક જેવો દેહ મળ્યો રાજના પાયા 4 સત્ય ન્યાય નીતિ ને ધર્મ પાળું મારી પ્રજાને પ્રેમથી રાજવીનો ધર્મ છે જેનો રાજા સુખી એની પ્રજા સુખી રાજા દુખી એની પ્રજા પણ દુખી જુનાગઢની અંદર બેસી રાજગાદી ઉપર બેસી અન્યાય કરવો મારે મહાન પાપ છે પણ હા જુનાગઢનું રાજ મળ્યું છે આ રાજની અંદર દીવાનો કામદારો શેરી અને ગલિયા ઢંઢેરા ઢોલ પીટાવો સવારે ઉગતા પ્રભાતે જે કોઈ માણસ સામો મળે મારા જુનાગઢમાં નોકરી ઉપર રાખવો છે ડાયામાં ડાયો બુદ્ધિશાળી માણસ જેવો માણસ મળે તો મારા રાજ સુધી આવવા દેજો તો ટીપાવો બોંગિયા ઢોલ ખૂબ બુદ્ધિશાળી માણસ ડાયો માણસ હોય એને રાજ સુધી આવવા દેજો જૂનાગઢના ધણી રામ માંડલી આપણો સદાને માટે જે હો તમે અમારા અમે તમારા તમે અમારા ચાકર બોલતો જા આ ચાકર જ છે ક્યાં રેસ શું તારું નામ છે અરે બાપુ જૂનાગઢમાં રહું મારા જુનાગઢમાં રહે છે હા તારું નામ માંડલ લીંબા માંડણ લીંબા તારું નામ છે હા બાપુ માંડણ હો આ જુનાગઢનો રાજવે હા રામ માંડલિક જેવું મારું નામ હા આ જુનાગઢનું રાજ મને મળ્યું હા હા આ રાજની અંદર હા મારો એવો નિયમ સેવો કે ઉગતા પ્રભાતે જે કોઈ મારા રાજ સુધી આવે હા એને મારે નોકરી ઉપર રાખવો છે. હા પણ હા હા ડાયામાં ડાયો માણસ હા સારામાં સારો ખૂબ બુદ્ધિશાળી હોય એને નોકરી ઉપર મારે રાખવો. વાહ 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 જૂનાગઢના ધણી રામ માંડલી આપને રાજ તિલક થતા જ તમે નક્કી કર્યું કે પ્રભાતના પોરમાં સૂર્યોદય ઉગવાની તૈયારી કરતા હોય કચેરીની અંદર જે માણસ આવે ઈ રાજનો પ્રધાન રાજનો એડીસી જી તો મહારાજ આપની સમક્ષ આજે આ માંડણ લીંબા આવ્યા છે માંડણ લીંબા તો માંડણ તારી મારા જુનાગઢની અંદર તારી નોકરી રહેવું છે. વાહ હા ઘણી ખુશીની વાત કહેવાય માંડણ. હા તો અત્યારે જુનાગઢની અંદર હું તને નોકરી ઉપર રાખું હા બરોબર સર્વ સત્તા તને આપું હા જુનાગઢનો કારભારી તું હા તારા રાખ્યા રહીએ તારા કાઢ્યા જાય હા તું કે એમ જુનાગઢમાં થાય. વાહ માંડલ લીંબા કેમ થાય જૂનાગઢના ધણી રામ માંડલી એમનો જમણો હાથ માંડલ લીંબા આપણા રાખ્યા રીએ આપણા કાઢ્યા જાય આપણું રાય દુખી થાય. અરે હજી તને સત્તા આપવાની વાત કરું છું. હા હા હજી તું હુકમ કર તારું ન ચાલે. ઠીક હવે પણ માંડણ હો બરાબર આ જુનાગઢની અંદર હા જ્યાં સુધી હું રાજ કરું હા
ત્યાં સુધી જુનાગઢમાં ધ્યાન રાખજે હા. બરાબર હા હા રાજની છડી તને આપું છું. વાહ બાપુ વાહ મને એમ થયું બાપુ હું ગયો સંગીત શાળામાં અરે વાહ, હા સંગીત શાળામાં હોત જાય છે હા લે ઈ તો હોય જ ને તો અહીંયા તું શું શીખવા માટે ગયો તો? અહીંયા શું સંગીત સંગીત શીખવા ગયો. હા એમાં માંડણ હો તું ક્યાં રાગ શીખી આવ્યો? ઈ જ વાંધો પડે રાગ જાજા હતા જાજા હતા. હા, રાગમાં કાંઈ ટકા ન પડ્યા ના પડ્યા. પણ મારી રીતે રાગ બનાવ્યો બાપ કયો રાગ બનાવ્યો? ગંઠાઈ અરે માંડણ, હો એ ગંઢાત રાગ ના હોય. હોય દીપક હોય, કેદાર હોય, માલકોસ હોય, પિલોડી હોય, ઠુમરી હોય, આવું રાગનું નામ હોય અને તું ગંઢાત રાગ કહે છે તો મારે સાંભળવો છે. આ બધાય રાગની સાયા લઈ અને ગંધાઈત કર્યો. હા એને તમારે સાંભળો તો ગંધાઈત ની ઉપડત સાંભળો. એ ઉજાડ વનમાં તણ નદી રે ભાઈ તણ નદી ઉજળ વનમાં 3 નદીઓ, 2 ખાલી, એકમાં પાણી નહીં. આ 3 નદી ખાલી કહેવાય. માંડણ, આ તારું હવરું હાલે અને હવરું કર. ઓહો હજી હવરું લેવું આપણે હવરું લ્યો ભાઈ હારી પીટ લગી એમાં વસ્યા તણા ગામડા રે બધે રીતે માંડણ ફેગો. એમાં વસ્યા 3 ગામ, 2 ખાલી, એકમાં વસ્તી નહીં. આ તારું સંગીત હાવ અવરું છે. નહીં હાલે આવો ગંધાઈ રાગ નો હાલે. હાલે માંડણ, આજ મારો જન્મ દિવસ છે છે તો આજ આ જન્મ દિવસ ની અંદર શું જોઈ? કોઈ સારામાં સારા નાચ મજરા, મુજરા કોઈ ગાવા વાળી નાની નાની દીકરીઓને બોલાવો, આપણા દિલ પ્રફુલ્લિત બને. વાહ હાંભળો ભાઈ બાપુએ કહી દીધું જલમ દિવસ સારામાં સારી નાનામાં નાની 2 ડોસીઓને બોલાવ ભાઈ. ડોસીઓ અહીંયા આવીને હું ફતેમારી કરી દે. એ ભલે ને અરે નાની નાની દીકરીઓ જોઈ સંગીત ગાવા માટે, નાની બાલિકા નાની બાળિકા જોઈ. બોલાવ બોલાવ. બોલાવ હલો ભાંભલી હાલો